ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. ખૂબ જ સરસ મજાની આજે આપણે વાર્તા સાંભળીશું કે રાત્રે એઠા વાસણ મૂકવાથી માં લક્ષ્મી શું કહે છે, શું થાય છે એઠા વાસણ મૂકવાથી. આ સમયમાં મિત્રો કોઈ માનતું નથી, પણ જે શાસ્ત્રમાં જણાવ્યું હોય એ કંઈ ખોટું પણ હોતું નથી. જે સત્ય છે એ સત્ય છે જ. આપણા માનવાથી ન માનવાથી એ બદલાઈ જતું નથી. ઘણીવાર આપણા ઘરમાં મુશ્કેલીઓ, દરિદ્રતા, દુઃખ, સમસ્યાઓનું કારણ આપણી અમુક ટેવો પણ હોય છે જે આપણને નજર આવતી નથી. તો એવો જ આ સરસ મજાનો સમજાય એવો વિડીયો છે, તો પૂરા ધ્યાનથી મનથી સાંભળજો. અને વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરજો, અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલશો નહીં. ઓમ નમઃ શિવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. માં લક્ષ્મી કહે છે કે રાત્રે વાસણ એઠા મૂકવાથી માં લક્ષ્મી ક્યારેય એ ઘરમાં પ્રવેશ કરતા નથી. મિત્રો, આપણા શાસ્ત્રમાં એવું કહેવાયું છે કે જે લોકો રાતના સમયે એઠા વાસણ મૂકે છે અને તે વાસણ સવારે સાફ કરે છે, તેવા લોકોના ઘરમાં માં લક્ષ્મીનો પ્રવેશ થતો નથી. આ વિષય પર નાની એવી વાર્તા છે, એ તમે સાંભળો. પ્રાચીન સમયની વાત છે. એક નગરમાં એક પતિ પત્નીની જોડી રહેતી હતી. એક સ્ત્રી પતિ પત્ની બહુ ગરીબ હતા. તે સ્ત્રીનું આખું જીવન ગરીબી અને નિર્ધનતામાં વીત્યું. તે સ્ત્રી આખી જિંદગી એણે ફાટેલા તૂટેલા કપડાં પહેર્યા અને તેના બાળકોને પણ ફાટેલા તૂટેલા કપડાં જ પહેરાવ્યા. તેનો પતિ ખૂબ જ મહેનત કરતો, પૈસા કમાવે, પણ ક્યારેય બે પૈસા ભેગા કરી શક્યો નહીં. તેની પરિસ્થિતિ ક્યારેય બદલાઈ જ નહીં. એક સાંધે તો 13 તૂટે એવી દશા હતી. જે માણસો અધિક માત્રામાં ગરીબ હોય છે ને, તેનું જીવન ખૂબ જ દુઃખભર્યું હોય છે. લોકો તેની મજાક બનાવી દે છે. અને આવો જ હાલ આ બંને પતિ પત્નીનો હતો. તેનો પરિવાર હંમેશા ફાટેલા તૂટેલા કપડામાં જ હોય, કારણ કે નવા સારા કપડાં પહેરે એટલું ધન ક્યારેય ભેગું થાય જ નહીં. જ્યારે તે લોકો રસ્તામાં નીકળે એટલે લોકો કાયમ તેને ખટીચર, ભિખારી કહીને બોલાવે, તેની મજાક ઉડાવે. તે પતિ પત્ની ભગવાનની સેવા પૂજા પણ કરતા હતા, પણ ખબર નહીં તેના નસીબમાં શું હતું. તે લોકો ક્યારેય બે પૈસા પામતા જ નહીં. તે પતિ પત્ની હંમેશા તેના ભાગ્યને કોસતા રહે. તે લોકો હંમેશા ઉપરવાળાને દોષ આપે કે એ બંને કહે કે ન જાણે ભગવાને આપણા નસીબમાં શું લખ્યું છે, ક્યારેય આપણને સુખ ન મળ્યું. તે પતિ પત્ની કહે છે કે જ્યારે આપણે મરીને ઉપરવાળાના દરબારમાં જઈશું તો ભગવાનને આપણે એક જ સવાલ કરીશું કે ભગવાન, અમે એવો તે કયો ગુનો કર્યો હતો, એવું તે શું અપરાધ કર્યા હતા કે અમને આટલું દુઃખી અને આટલી ગરીબી તમે આપી? અમારું આખું જીવન ગરીબીમાં જ ગયું. બંને આવી જ વાતો કરતા આ બંને આમને આમ એમણે આખું જીવન ગરીબીમાં વિતાવ્યું અને આમને આમ બંને વૃદ્ધ થયા. હવે તે સમયે કમાવાની હાલતમાં પણ નહોતા. તેમની ઘરની દશા બહુ વધારે ને વધારે ખરાબ થઈ, કારણ કે હવે એ કમાય એવી તો એમની હાલત નથી, તો કમાવા કેવી રીતે જાય? એટલે ઘરની દશા વધારે દુર્બળ થઈ ગઈ. ઘણી વાર તો ભૂખ્યા સુવાના વારા આવે. ઘણી વખત ભૂખ્યા જ સૂઈ ગયા હતા. અને તેના બાળકો પણ કમાવા માટે જ્યાં ત્યાં મહેનત કરે, પણ બે પૈસા કમાઈ શકતા નહીં. અંતે તે વૃદ્ધ પતિ પત્નીનું મૃત્યુ થયું અને મર્યા પછી ભગવાન ધર્મરાજાના દરબારમાં ગયા. તે બંને પતિ પત્ની ધર્મરાજાના દરબારમાં આવે છે અને ધર્મરાજા બંને પતિ પત્નીના લેખા જોખા જુએ છે. અને ધર્મરાજા આ બંનેને કહે છે કે તમે મનુષ્ય યોનિમાં અવતાર લીધો છે, તો પણ તમારા હાથે કોઈ પુણ્ય કામ થયું નથી. તમે બંનેએ તમારા હાથોથી પુણ્ય દાન કર્યું નથી, ન કોઈ દાન દક્ષિણા આપી. તમે લોકોએ કોઈ પણ સારું ધર્મનું કાર્ય નથી કર્યું. તમારા ખાતામાં કોઈ પણ જાતનું પુણ્ય જમા નથી. માટે તમને બેવને કઠોરથી કઠોર દંડ દેવામાં આવે છે. ધર્મરાજાની આવી વાત સાંભળી બંને પતિ પત્ની ધર્મરાજાને કહે છે કે હે પ્રભુ, અન્યાય તો તમે અમારી સાથે કર્યો છે. પ્રભુ, જો તમે અમને
ગરીબીમાં ન રાખ્યા હોત, જો તમે અમારા નસીબમાં થોડું એ ધન લખ્યું હોત, ધન આપ્યું હોત, તો પ્રભુ અમે અમારા હાથોથી જરૂર દાન ધર્મ કર્યું હોત, જરૂર પુણ્ય કર્યું હોત. પણ ભગવાન, અમને તો અમારા પેટ ભરવા પૂરતું પણ ધન અન્ન મળતું ન હતું. તો દાન પુણ્ય તો કેવી રીતે કરીએ? ક્યાંથી દાન કરીએ? ધર્મરાજા બંને પતિ પત્નીને કહે છે કે તમે મારી વાત સાંભળો કે મારું કામ તમારા લેખા જોખા જોવાનું છે. મારું કામ તમારું ભાગ્ય લખવાનું નથી. જો તમારે એ જાણવું હોય કે તમારા ભાગ્યમાં શું લખ્યું છે, શું લખ્યું હતું, તો તે જાણવા માટે તમારે બ્રહ્માજી પાસે જવું પડે. પરમપિતા બ્રહ્માજી તમને બતાવી શકશે કે તમારું ભાગ્ય ઉદય કેમ ન થયો, તમારું જીવન ગરીબીમાં કેમ નીકળ્યું. અને ધર્મરાજા તે બંનેને બ્રહ્મલોકમાં જવાનું કહે છે. બ્રહ્મલોકમાં તે બંને જાય છે તો બ્રહ્માજી તે પતિ પત્નીને કહે છે કે હે મનુષ્ય, તમે અહીં શું કામ આવ્યા છો? અહીં આવવાનું કારણ શું છે? તમને બંનેને અહીં આવવાની અનુમતિ કોણે આપી? ત્યારે તે બંને બ્રહ્માજીને કહે છે કે અમે ધર્મરાજાના આદેશ અનુસાર અહીં સુધી પહોંચ્યા છીએ. હે પરમપિતા બ્રહ્મદેવ, અમે એ જાણવા માંગીએ છીએ કે મનુષ્ય યોનિ મળવા છતાં પણ અમારું ભાગ્ય ઉદય કેમ ન થયું? એવું તે શું કારણ છે કે અમારું એ આખું જીવન ગરીબીમાં જ ગયું? હે પરમપિતા બ્રહ્મદેવ, અમને આ વાત જણાવો. ત્યારે પરમપિતા બ્રહ્માજી તે પતિ પત્નીનું ભાગ્ય અને તેના લેખાજોખા જુએ છે. આ લોકોના ભાગ્યમાં શું લખ્યું હતું? અને પરમપિતા બ્રહ્માજી તેમનું ખાતું ખોલે છે અને જુએ છે. અને પછી બોલ્યા, મનુષ્ય, તમે બંને જૂઠું બોલો છો. તમારા ખાતામાં, તમારા નસીબમાં તો ઘણું બધું ધન લખ્યું છે. ત્યારે બ્રહ્માજીને તે પતિ પત્ની કહે છે કે બ્રહ્માજી, તમે અમારા જીવનકાળની સ્થિતિ જોઈ શકો છો અને કેવું ગરીબીનું જીવન અમે જીવ્યા છીએ તે ધ્યાન કરીને તમે જોઈ લો. પ્રભુ બ્રહ્માજી, જો અમારા ભાગ્યમાં ધન લખ્યું હોત તો ધરતી લોકમાં અમને ધન કેમ ન મળ્યું? અમારા ભાગ્યમાં જો ધન છે જ તો અમને ધન મળ્યું કેમ નહીં? જો અમારા ભાગ્યમાં તમે ધન યોગ લખ્યો હતો તો અમે ગરીબીની જીવન કેમ જીવ્યા? અમને ગરીબી કેમ મળી? આનું શું કારણ છે? પ્રભુ, અમને જણાવો. તો બ્રહ્માજી બોલ્યા કે આનું કારણ તો હું તમને ન બતાવી શકું. આનું કારણ તો તમને મા લક્ષ્મી બતાવી શકશે. માટે તમે વિષ્ણુ લોકમાં જાઓ. વિષ્ણુ લોક ગયા પછી તમને ખબર પડશે કે તમને મનુષ્ય અવતાર મળ્યા બાદ અને ભાગ્યમાં ધન હોવા છતાં પણ તમને ધન, બરકત, સંપત્તિ કેમ ન મળી? આના પાછળનું શું કારણ છે? બ્રહ્માજીનો આદેશ મેળવી તે પતિ પત્ની વિષ્ણુ લોકમાં ગયા. વિષ્ણુ લોકમાં આવ્યા પછી મા લક્ષ્મી શ્રી નારાયણને પ્રણામ કરે છે અને મા લક્ષ્મી અને શ્રી નારાયણને બંને પતિ પત્ની પ્રણામ કરે છે અને તેમના ભાગ્ય વિશે પૂછે છે. તે બંને મા લક્ષ્મી અને નારાયણને પૂછે છે કે હે પ્રભુ, અમે મનુષ્ય અવતાર અમને મળ્યો અને મનુષ્ય અવતાર મળ્યા બાદ અને બ્રહ્માજીના કહેવા પ્રમાણે અમારા ભાગ્યમાં ઘણું ધન વૈભવ લખ્યું છે. અમને અમારા જીવનમાં અમારા જીવનમાં ગરીબી કેમ મળી? અમને ધન સંપત્તિ, સુખ, વૈભવ કેમ ન મળ્યું? અમારા ભાગ્યમાં કેટલું બધું ધન હતું. છતાં પણ અમારું જીવન ગરીબીમાં જ કેમ ગયું? અમારે આ જાણવું છે. આનું કારણ શું છે? એટલે ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીને કહે છે કે દેવી લક્ષ્મી, હવે તમે જ કહો કે તમારું આગમન આ લોકોના ઘરે કેમ ના થયું? તમે એમના ઘર સુધી કેમ ન પહોંચ્યા? જો કે પરમ પિતાએ તેના ભાગ્યમાં તો ધન લખ્યું હતું ને, તો તમે તેમના ઘરે કેમ ન ગયા? ત્યારે મા લક્ષ્મી શ્રી હરિ વિષ્ણુને કહે છે કે પ્રભુ, તમને એ વાત તો સારી રીતે ખબર હશે ને કે જે ઘરમાં ગંદકી રહે છે, જે ઘરોમાં સફાઈ નથી હોતી, ગંદકી હોય છે, એ ઘરોમાં રાતના સમયના એઠા વાસણ પડેલા હોય છે, તે ઘરોમાં મારું આગમન નથી થતું. તે ઘરના દરવાજેથી જ હું પાછી વળી જાઉં છું. એટલે વિષ્ણુ ભગવાન તે બંને પતિ પત્નીને પૂછે છે કે તમે તમારા ઘરમાં એઠા વાસણ રાખતા હતા? એટલે તે ગરીબ સ્ત્રી હતી તે બોલી, હા પ્રભુ, સવારના વાસણ હું સાફ કરતી હતી, પણ રાતના વાસણ તો હું એઠા જ મૂકી દેતી હતી.
આ આદત મને પહેલેથી જ હતી કે રાતના વાસણ ક્યારે હું સાફ કરતી જ ન હતી. રાતના વાસણ રોજ સવારે જ સાફ કરતી હતી. ત્યારે વિષ્ણુ ભગવાન બંને પતિ પત્નીને કહે છે કે તો આ તમારા ગરીબીનું કારણ આ જ છે, કારણ કે મા લક્ષ્મીનું આગમન રાતના સમયે જ થાય છે. પૃથ્વી લોક પર મા લક્ષ્મી બધા જ મનુષ્યના ઘરે રાતે બ્રહ્મ મુહૂર્તમાં જાય છે, અને એ સમયે જો તમારા ઘરમાં ગંદકી હોય તો લક્ષ્મીજી તમારા ઘરના દરવાજેથી જ પાછા વળી જાય છે. અને મા લક્ષ્મીજી બંને પતિ પત્નીને કહે છે કે સંસારમાં જે પણ લોકો ઘરમાં હેઠા વાસણ મૂકે છે તો એ વાસણમાં ગંદકી રહે છે, માખીઓ, જીવજંતુ મણમણે છે, તે વાસણમાં જીવજંતુ થાય છે, અને ગંદકીના કારણે ઘરમાં નકારાત્મકતા ઉર્જા ઉત્પન્ન થાય છે, અને અલક્ષ્મીનો પ્રવેશ તે ઘરમાં થાય છે. તે ઘરમાં દરિદ્રતા આવી જાય છે, અને જ્યાં દરિદ્રતા હોય તેવા ઘરમાં મા લક્ષ્મીનો પ્રવેશ ક્યારેય ન હોય, મા લક્ષ્મીનો વાસ ક્યારેય ન થાય. બંને પતિ પત્નીને તેની કરણીનું ફળ ભોગવવું પડ્યું. બંને આ આદતના કારણે ગરીબ રહ્યા, અને તે બંનેને આ જાણ્યા પછી ઘણો પછતાવો થયો કે આપણે જો આપણા ઘરમાં એઠા વાસણ ન રાખ્યા હોત તો મનુષ્ય જીવનમાં ધનની પ્રાપ્તિ થઈ હોત. મનુષ્ય જીવનમાં ધનની પ્રાપ્તિ થઈ હોત, પુણ્ય કમાયા હોત. લક્ષ્મીજી કહે છે કે એઠા વાસણ જ્યાં હોય છે ત્યાં અલક્ષ્મીનો પ્રવેશ થાય છે, દરિદ્રતા વાસ કરે છે, માટે ત્યાં મારો પ્રવેશ ક્યારેય નહીં થાય. પાછળથી પછતાવો કરવા છતાં તો સારું છે કે એકવાર વધારે મન લગાવી કોશિશ કરવી જોઈએ. આજકાલ લોકો જલ્દી નિરાશ થઈ જાય છે, હાર માની લે છે, અને પોતાના સપના સાથે કોમ્પ્રોમાઇઝ કરી લે છે. પછી જેવી રીતે ધીમે ધીમે સમય વીતી જાય છે, પછી એવો વિચાર કરે છે કે એકવાર કદાચ કોશિશ કરી લીધી હોત તો સારું હતું. તો મિત્રો, આ હતી મા લક્ષ્મીની કથા. મિત્રો, આપણે માતા લક્ષ્મીની, ભગવાન વિષ્ણુની સરસ મજાની કથા સાંભળીશું, માતાજીનો મહિમા સાંભળીશું. વિડીયો અંત સુધી જોજો. માતાજીની, લક્ષ્મીજીની વાર્તા અધૂરી છોડતા નહીં. પૂરા ધ્યાનથી, મનથી અંત સુધી વિડીયોને સાંભળજો. વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. કોમેન્ટ બોક્સમાં માતાજીનું નામ પણ જરૂર લખજો. જય મા લક્ષ્મી. એક ગામમાં ગરીબ એક બ્રાહ્મણ રહેતા હતા. એ નિયમિત રૂપથી ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરતા હતા, અને તેની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુએ તેને દર્શન દીધા અને તેને મનોકામના માંગવા માટે કહ્યું. તો બ્રાહ્મણ કહે છે, બ્રાહ્મણ બોલ્યા કે મારી ઈચ્છા છે કે શ્રી લક્ષ્મીજીનો નિવાસ સદાય મારા ઘરમાં થઈ જાય. આ સાંભળી ભગવાન વિષ્ણુએ કહ્યું, લક્ષ્મીજીને પ્રાપ્ત કરવાનો સરળ માર્ગ બ્રાહ્મણને બતાવ્યો. ભગવાન વિષ્ણુ કહે છે કે મંદિર સામે એક સ્ત્રી દરરોજ આવે છે અને છાણા થાપે છે. તું એને તારા ઘરે આવવાનું નિમંત્રણ આપજે. એ સ્ત્રી દેવી લક્ષ્મી છે. એના ઘરે આવી જવા બાદ તારું ઘર અન્ન ધનથી ભરાઈ જશે. તારા ઘરે બોલાવીશ તો તારું ઘર ધનથી ધાન્યથી ભરાઈ જશે. આમ કહીને ભગવાન વિષ્ણુ અંતર ધ્યાન થઈ ગયા. બીજા દિવસે સવારે 4 વાગે બ્રાહ્મણ મંદિર સામે જઈને બેસી ગયા, અને લક્ષ્મીજી પણ છાણા થાપવા માટે આવ્યા. તો બ્રાહ્મણે તેને એના ઘરે આવવા માટે નિવેદન કર્યું. એ સ્ત્રીને બ્રાહ્મણની વાત સાંભળી લક્ષ્મીજી સમજી ગયા કે આ બધું શ્રી હરિ વિષ્ણુ ભગવાનના કહેવાથી થયું છે. લક્ષ્મીજીએ બ્રાહ્મણને કહ્યું, તું મહાલક્ષ્મીનું વ્રત કર. મહાલક્ષ્મીએ એમનું અસલ દિવ્ય સ્વરૂપ પ્રગટ કર્યું, અને લક્ષ્મીજીએ કહ્યું બ્રાહ્મણને કે તું મહાલક્ષ્મીનું વ્રત કરજે. 16 દિવસ વ્રત કર, અને 16મા દિવસે ચંદ્રમાને અર્ઘ્ય આપવાથી તારી સર્વ મનોકામના પૂરી થશે. બ્રાહ્મણે દેવીના કહ્યા અનુસાર વ્રત અને પૂજન કર્યું, અને દેવીને ઉત્તર દિશા તરફ મુખ રાખીને પોકારવા લાગ્યા લક્ષ્મીજીને, અને લક્ષ્મીજીએ તેમનું વચન પૂરું કર્યું. એ દિવસથી આ વ્રત પૂરી શ્રદ્ધાથી કરવામાં આવે છે. જે ભક્ત પૂરી શ્રદ્ધાથી મનથી આ વ્રત કરે છે તો મા લક્ષ્મી તેની સર્વ મનોકામના પૂરી કરે છે, અને મા લક્ષ્મી તેની કૃપા સદાય એના ભક્ત પર વરસાવે છે. બોલો મહાલક્ષ્મીની જય. લક્ષ્મીજીની બીજી કથા. ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની આ કથા છે. એક સમયની વાત છે.
એકવાર મહાલક્ષ્મી અને ભગવાન વિષ્ણુ પૃથ્વી પર વેશ બદલીને આવ્યા ભ્રમણ કરવા માટે. સાધુ અને સાધ્વીનું વેશ ધારણ કર્યું. એટલે મહાલક્ષ્મી ભગવાન વિષ્ણુને પૂછે છે કે સ્વામી, તમે પૃથ્વીલોક પર કયા ઉદ્દેશથી આવ્યા છો? શું કોઈ ભક્ત ઉપર સંકટ આવ્યું છે કે તમે પણ અને મને સાથે પણ તમે લઈ આવ્યા છો? એટલે શ્રી હરિ હસીને બોલ્યા કે દેવી, આ મૃત્યુલોક તો સહુ પોતાના કર્મ અનુસાર કષ્ટ ભોગવે છે. મૃત્યુલોકમાં હરેક વ્યક્તિ, હરેક મનુષ્ય, હરેક જીવ પોતાના કર્મ અનુસાર કષ્ટ, સુખ, દુઃખ ભોગવે છે. હું એ જોવા માંગુ છું કે આટલા કષ્ટ સહન કર્યા બાદ પણ શું પુણ્ય કમાય છે મનુષ્ય? ભક્તિ કરે છે કે નહીં? તો સૌથી પહેલા શ્રી હરિ અને મહાલક્ષ્મી એક ધનવાન શેઠના ઘરે પહોંચે છે. ત્યાં જઈને દરવાજે ઊભે રહીને શેઠજીને અવાજ દે છે, બોલાવે છે. અવાજ સાંભળીને શેઠજી બહાર આવ્યા. ભગવાન બોલ્યા કે શેઠજી, તમારા ઉપર તો મા લક્ષ્મીની બહુ કૃપા છે ને, છતાંય તમે દુઃખી કેમ છો? આનું શું કારણ છે? મહાલક્ષ્મી અને ભગવાન વિષ્ણુ સાધુ રૂપમાં શેઠજીને આવું પૂછે છે. શેઠજી એમને જોઈને રડવા લાગ્યા અને બોલ્યા કે હે સાધુ મહારાજ, મારા કષ્ટનું કારણ આ ઘર જ છે જેને તમે લક્ષ્મીજીની કૃપા કહો છો. મારું બધું જ ધન મારા દીકરાઓ લઈ ગયા, મારા દીકરાઓએ લઈ લીધું અને મને અને મારી પત્નીને અહીં છોડીને ચાલ્યા ગયા. હવે હું આ ઘરમાં મારી પત્ની અને હું બંને રહીએ છીએ અને મારી પત્ની બહુ બીમાર છે. એ હંમેશા તેના દીકરાઓને યાદ કર્યા કરે છે. જો આ ધન જ ન હોત ને તો લાલચ પણ ન હોત, અમારા દીકરા અમારી પાસે હોત. આ સાંભળીને ભગવાન વિષ્ણુ બોલે છે, શેઠજી, તમારા દુઃખનું કારણ તમારું ધન નથી પણ તમારા કર્મ છે. તમે ધન ગરીબો પર અત્યાચાર કરીને કમાયા છો અને બાળકોનું એ ધનથી પાલન પોષણ કર્યું છે. આટલું બોલીને મહાલક્ષ્મી અને ભગવાન ત્યાંથી ચાલ્યા ગયા. આગળ ચાલ્યા પછી તેમને એક ખેડૂત મળે છે જે મરેલા બળદ પાસે બેસીને રડી રહ્યો હતો. મહાલક્ષ્મીએ તેને કહ્યું કે ભાઈ, તું કેમ રડી રહ્યો છે? ખેડૂત બોલ્યો કે ધનના લાલચના કારણે આ બળદ મરી ગયો છે. વધારે ધન કમાવાની લાલચમાં હું એને દિવસમાં ખેતરોમાં કામ કરાવતો અને રાતમાં કુલ્હોમાં લગાવી દેતો હતો, પણ કાલથી મારે ભૂખ્યા જ રહેવું પડશે. જો સંસારમાં ધન ન હોત ને તો મને લાલચ પણ ન આવત અને આજે મારો બળદ જીવતો હોત, મરત નહીં. તો લક્ષ્મીજીએ કહ્યું, સ્વામી, આ શું માયા છે? હું તો એમ વિચારતી હતી કે સંસારમાં ધન વૈભવના કારણે મારી પૂજા લોકો કરે છે, પણ લોકો તો ધનથી જ હેરાન પરેશાન છે. ત્યારે ભગવાન શ્રી હરિ બોલ્યા, ના દેવી, એમ નથી. આ બધા કર્મના ફળ છે. આ બળદ એક શાહુકાર હતો ગયા જન્મમાં, જે લોકોને ઉધાર તો આપતો, ઉધાર આપીને તેનો ગુલામ બનાવી લેતો હતો અને ખૂબ કામ કરાવી લેતો હતો અને એનાથી દિવસ રાત કામ કરાવતો. એનું ઋણ ચૂકવવા માટે આ જન્મમાં એ બળદ બન્યો અને આજે એનું ઋણ ઉતરી ગયું તો એ અવસાન પામ્યું. તો લક્ષ્મીજી બોલ્યા, પરંતુ સ્વામી, આ બધા પાછળ ધન જ તો મોટું કારણ છે. આ સાંભળીને શ્રી હરિ વિષ્ણુ કહે છે, ચાલો આગળ ચાલીએ. આગળ થોડે દૂર બહાર એક ઝૂંપડી પાસે પહોંચ્યા. એ ઝૂંપડી આગળ દીવો જગતો હતો. ભગવાન શ્રી હરિને મહાલક્ષ્મી આગળ ચાલ્યા તો એક ઝૂંપડી દેખાણી અને એ ઝૂંપડીની બહાર દીવો પ્રગટતો હતો. ભગવાન વિષ્ણુ ત્યાં ઝૂંપડી પાસે ગયા અને બહાર ઊભા રહીને બૂમ પાડી કે કોઈ છે ઘરમાં? અમને ભોજન કરાવો. આ સાંભળી એક સ્ત્રી ઘરની બહાર આવી બોલી કે હે સાધુજનો, પધારો પધારો, આટલા નાના એવા ઘરમાં તમારું સ્વાગત છે. એ બંને અંદર ગયા. મહાલક્ષ્મી અને શ્રી હરિ અંદર ગયા ઝૂંપડીમાં અને મહાલક્ષ્મી બોલ્યા કે તમે ઘરની બહાર દીવો કેમ મૂક્યો છે? એ સ્ત્રીને કહે છે. ત્યારે એ સ્ત્રી બોલી કે માં, મારું નામ સુજાતા છે. મેં આ દીવો અવર જવર કરનારા લોકો માટે મૂક્યો છે, જેનાથી એ અંધારામાં રસ્તો ન ભટકી જાય. જો એમને કોઈ તકલીફ હોય
તો અમે તેને મદદ પણ કરી શકીએ. આ બધું સાંભળીને ભગવાન વિષ્ણુ બોલ્યા કે અમારે તમારા ઘરે ભોજન કરવું છે. આ સાંભળી સુજાતા બોલી કે હે સાધુ મહારાજ, તમારે થોડો સમય રાહ જોવી પડશે ભોજન માટે, કારણ કે મારા પતિ હજી શેઠજીના ઘરે કામ કરી રહ્યા હશે. એ મજદૂરી કરીને જે કમાઈને લાવશે એમાંથી ખાવાનો સામાન લાવશે, ત્યારે જ હું તમને ભોજન કરાવી શકીશ. આ સાંભળી લક્ષ્મીજી બોલ્યા કે તારી પાસે તો ધન નથી, જો તારા પતિ કંઈ નહીં લાવે તો શું થશે? સુજાતા બોલી કે શ્રી હરિ અને મહાલક્ષ્મીની કૃપાથી એક સમયનું ભોજન તો અમને જરૂર મળી જાય છે. એ અમારા માટે ઘણું છે, ઘણું બધું છે. એટલું અમારા માટે ભગવાનની કૃપાથી અમે અત્યાર સુધી ક્યારેય ભૂખ્યા નથી સૂતા, તો આજે પણ ભૂખ્યા નહીં સૂઈએ. આનાથી વધારે લાલચ અમને નથી. થોડી વારમાં સુજાતાનો પતિ આવ્યો અને સામાન લઈ આવ્યો અને બંનેએ જમવાનું બનાવ્યું અને સાધુ મહારાજ અને તેની પત્ની જે ભગવાન હતા તેમની સામે મૂક્યું. જમવાનું મૂકીને સુજાતા બોલી, આ રૂખું સુખું અમે ભગવાનનો પ્રસાદ સમજીને ગ્રહણ કરીએ છીએ રોજ. તમે પણ પ્રસાદ સમજીને ગ્રહણ કરો. તમે પણ પ્રસાદ સમજીને જમો. આનાથી તમને સંતોષ મળશે, સંતુષ્ટિ મળશે. ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીએ પ્રેમથી ભોજન કર્યું. ભોજન કર્યા પછી લક્ષ્મીજી બોલ્યા કે અમે તો ભોજન કરી લીધું, પણ તમારા માટે કંઈ જ નથી વધ્યું. સુજાતા બોલી, નહીં નહીં, હજી એક ચોખાનો દાણો બચ્યો છે, એ અમારા માટે ઘણો છે. ભગવાનનો પ્રસાદ ચાખવા પણ મળી જાય ને તો એ પરમ સૌભાગ્યની વાત છે. બંને પતિ પત્નીનું સમર્પણ પ્રેમ જોઈને ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મી એના અસલ સ્વરૂપમાં પ્રગટ થયા. શ્રી હરિ બોલ્યા કે સૌથી મોટું ફળ સંતોષનું છે. ધન બધા માટે જરૂરી છે, પરંતુ લાલચમાં ફસાયેલો માણસ એ ધનનું પણ સુખ નથી ભોગવી શકતો. તમે બંને આજે પોતે ભૂખ્યા રહીને અમને ભોજન કરાવ્યું છે. આજથી આ ઘરમાં અન્ન ધનના ભંડાર ભર્યા રહેશે. બંને પતિ પત્ની એના ચરણોમાં પડી ગયા અને બોલ્યા, ભગવાન, જો તમારે અમને કંઈક આપવું જ હોય તો તમારી ભક્તિ પ્રદાન કરો, તમારી ભક્તિ આપો. ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીએ તેને આશીર્વાદ આપ્યા અને અંતર ધ્યાન થઈ ગયા. એ દિવસથી બંને પતિ પત્ની ભજન અને સત્સંગમાં બધો જ સમય વિતાવા લાગ્યા. બોલો જય શ્રી હરિ ભગવાન વિષ્ણુની જય, મહાલક્ષ્મીની જય. મહાલક્ષ્મીની વૈભવલક્ષ્મીની વ્રત કથા. એક સમયની વાત છે. એક શહેરમાં શીલા નામની સ્ત્રી એના પતિ સાથે રહેતી હતી. શીલા ઘણી ધાર્મિક સ્વભાવની હતી અને ભગવાનની કૃપાથી એને જે કંઈ પ્રાપ્ત થયું હતું એને એમાં ઘણો સંતોષ હતો. શહેરનું જીવન જરૂર જીવતી હતી શીલા, પણ શહેરના જીવનનો રંગ તેના પર હજી ચડ્યો ન હતો. ભજન, કીર્તન, ભક્તિભાવ અને પરોપકારનો ભાવ એનામાં હજી પણ હતો. એ એના પતિ અને તેની ગૃહસ્થીમાં ખુશ હતી. આડોશ પાડોશના લોકો તેના વખાણ પ્રશંસા કરતા હતા. જોતા જોતામાં સમય ઘણો બદલાયો, ઘણો વીત્યો અને તેનો પતિ કુસંગતનો શિકાર થઈ ગયો. એ અમીર બનવાનું સપનું જોવા લાગ્યો. વધારે ને વધારે ધન મેળવવાને લાલચમાં ખોટા રસ્તા પર ચાલી નીકળ્યો. જીવનના રસ્તા પર ભટકવાના કારણે તેની સ્થિતિ ભિખારી જેવી થઈ ગઈ. ખરાબ મિત્રો સાથે સંગત થઈ ગઈ. ખરાબ મિત્રો સાથે રહેવાથી તે દારૂ, જુગાર અને નશાવાળા પદાર્થોનું સેવન કરવા લાગ્યો. આ ખરાબ આદતોના કારણે તેને બધું જ ખોઈ દીધું. તે શીલા સાથે મારપીટ કરવા લાગ્યો. શીલાના ઘરેણા ગીરવે મૂકી દીધા. તેનું ઘર અને તેની આવી પરિસ્થિતિ જોઈ અને શીલા બહુ દુઃખી રહેવા લાગી. પરંતુ એ ભગવાન પર બહુ શ્રદ્ધા રાખતી હતી, ભગવાન પર વિશ્વાસ રાખવા વાળી હતી અને તેને ભગવાન પર બહુ વિશ્વાસ હતો. એક દિવસ બપોરના સમયમાં તેના ઘરના દરવાજે કોઈકે દરવાજો ખખડાવ્યો.
એટલે શીલાએ દરવાજો ખોલ્યો તો સામે પાડોશના ડોશીમાં ઊભા હતા. માજીના ચહેરા ઉપર એક વિશેષ તેજ, પ્રેમ અને સ્નેહ હતો. એમના ચહેરા પર સ્નેહ છલકી રહ્યો હતો. દેવી જેવા દેખાતા હતા. શીલાએ માજીને ઘરની અંદર લાવી અને બેસવા માટે કહ્યું. માજી બોલ્યા, કેમ શીલા, મને ઓળખી નહીં તું? દર શુક્રવારે લક્ષ્મીજીના મંદિરે ભજન કીર્તન કરવા માટે તું આવતી હતી ને? એ સમયે ત્યાં હું આવું છું, છતાં પણ શીલા કઈ સમજી નહીં. પછી એ માજી બોલ્યા, શીલા, તું બહુ દિવસથી મંદિર કેમ નથી આવી? તો હું તને જોવા આવી છું. તને મેં બહુ દિવસથી મંદિરમાં જોઈ નહીં, તો હું તને જોવા આવી. માજીના અતિ પ્રેમ ભર્યા શબ્દથી શીલાનું હૃદય પીગળી ગયું. માજીના સરસ પ્રેમના વ્યવહારથી શીલાને ઘણી શાંતિ મળી અને શીલાએ તે માજીને તેના ઘરની પરિસ્થિતિની બધી જ વાત કરી, બધું સંભળાવ્યું. આ બધું સાંભળીને માજી બોલ્યા, મા લક્ષ્મી તો પ્રેમ અને કરુણાનો અવતાર છે. તેમના ભક્તો પર હંમેશા મમતા રાખે છે. માટે તું ધીરજ રાખ અને માતા લક્ષ્મીનું વ્રત કર. આનાથી બધું જ સારું થઈ જશે. શીલાના પૂછવા પર માજીએ તેને વ્રતની બધી જ વિધિ કહી. માજી બોલ્યા, બેટા, મા લક્ષ્મીનું આ વ્રત બહુ સરળ છે. આ વ્રતને વૈભવ લક્ષ્મી વ્રત કહેવાય છે. આ વ્રત કરવાવાળાની બધી જ મનોકામના પૂરી થાય છે અને એ સુખ સંપત્તિ અને તેને યશ પ્રાપ્ત થાય છે. તે દિવસે વ્રતનો સંકલ્પ કર્યો. શીલા આંખો બંધ કરીને બોલી તો આંખો ખોલી તો કોઈ સામે હતું નહીં. એ વિચારવા લાગી કે આ માજી ક્યાં ગયા? એ માજી બીજા કોઈ નહીં પણ સાક્ષાત માતા લક્ષ્મી હતા. બીજા દિવસે શુક્રવાર હતો તો સવારે વહેલા ઉઠી સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર પહેરીને શીલાએ માજીના કહ્યા પ્રમાણે પૂરા મનથી વૈભવ લક્ષ્મીનું વ્રત કર્યું. અંતે પ્રસાદનો ભોગ લગાવ્યો. આ પ્રસાદ શીલાએ સૌથી પહેલા એણે એના પતિને આપ્યો, તેના પતિને ખવડાવ્યો. પ્રસાદ ખાતાની સાથે તેના પતિના સ્વભાવમાં ઘણો બધો ફરક પડી ગયો. તેણે શીલાને મારકૂટ કરવાનું બંધ કર્યું અને હેરાન પણ ન કરી. તેના મનમાં વૈભવ લક્ષ્મી વ્રત માટે શ્રદ્ધા વધી ગઈ. શીલાએ પૂરી શ્રદ્ધા અને ભક્તિથી 21 શુક્રવારનું વ્રત પૂર્ણ કર્યું. 21મા શુક્રવારે કહ્યા પ્રમાણે ઉદ્યાપન વિધિ કરીને 7 સ્ત્રીઓને વૈભવ લક્ષ્મી વ્રતની 7 પુસ્તકો ઉપહારમાં આપ્યા. પછી માતા લક્ષ્મીના ધન લક્ષ્મીના સ્વરૂપની છબીને વંદન કરીને માને મનમાં તે પ્રાર્થના કરવા લાગી. ધન લક્ષ્મી સ્વરૂપની છબીને વંદન કરી અને પ્રાર્થના કરવા લાગી કે હે મા ધનલક્ષ્મી, મેં તમારું વૈભવ લક્ષ્મીનું વ્રત કરવાની માનતા કરી હતી. એ વ્રત આજે મેં પૂર્ણ કર્યું છે. મારી બધી જ વિપત્તિ સંકટ દૂર કરો માં. અમારું બધાનું કલ્યાણ કરજો. જેને સંતાન ન હોય તેને સંતાન આપો. સૌભાગ્યવતી સ્ત્રીને અખંડ સૌભાગ્ય આપો. કુંવારી દીકરીને મન ગમતો ભરથાર આપો. તમારું આ ચમત્કારી વૈભવ લક્ષ્મી વ્રત જે પણ સ્ત્રી કરે તેની બધી જ વિપત્તિ દૂર કરો. બધાને સુખ સંપત્તિ આપો. આવું બોલીને લક્ષ્મીજીના ધન લક્ષ્મી સ્વરૂપની છબીને શીલાએ પ્રણામ કર્યા. વ્રતના પ્રભાવથી શીલાનો પતિ સારો બની ગયો. સારો કુસંગત એને છોડી દીધી. બધો નશો કરવાનો છોડી દીધો અને મહેનત કરી, તનતોડ મહેનત કરીને ધન કમાવા લાગ્યો અને શીલાના ગીરવે મૂકેલા ઘરેણા પણ એણે છોડાવી દીધા. ઘરમાં ધનનો વરસાદ વરસ્યો. ઘરમાં પહેલાની જેવી સુખ શાંતિ છવાઈ ગઈ. તો આવો છે લક્ષ્મીજીના વૈભવ લક્ષ્મીજીના વ્રતનો પ્રભાવ. બોલો મહાલક્ષ્મીની જય. જય શ્રી હરિ વિષ્ણુ. હવે આપણે મા લક્ષ્મીના મહેલની કથા સાંભળીશું. એકવાર મા લક્ષ્મીએ માતા પાર્વતીને તેનો સુંદર અને ભવ્ય મહેલ જોવા માટે બોલાવ્યા. હવે આ તો મા લક્ષ્મીનો મહેલ, માટે તે મહેલમાં કોઈ પણ પ્રકારની કમી થોડી હોય. તે મહેલની ઝગમગાહટ, ચમક દૂર દૂર સુધી દેખાઈ રહી હતી. મોટા મોટા ઝરૂખા, અનેક પ્રકારના ફૂલ, સુંદર બગીચામાં જાત જાતના ફૂલો. માતા પાર્વતીએ સુંદર મહેલ જોયો. મહેલની સુંદરતા જોઈને મા તો હેરાન રહી ગયા. માતા પાર્વતીને માતા લક્ષ્મીથી થોડી ઈર્ષ્યા થઈ
એટલે માં પાર્વતી બોલ્યા, હું પણ મહાદેવને કહીશ અને એક આવો જ સુંદર મહેલનું નિર્માણ કરાવીશ. માતા લક્ષ્મીએ પાર્વતીજીને મજાક ઉડાડતા કહ્યું કે મહાદેવ તો ગળામાં સાપ લપેટીને ફરે છે, શરીર પર રાખ ચોપડીને ભભૂત ચોપડીને રહે છે અને ભાંગ પીધા કરે છે, બરફના ડુંગરા પર ફર્યા કરે છે. એ ક્યાં બનાવી શકે આવો મહેલ? મા લક્ષ્મીની આવી વાત સાંભળી મા પાર્વતીને બહુ ખોટું લાગ્યું અને પછી એ ત્યાંથી ચાલ્યા ગયા અને તે મહાદેવ પાસે આવીને જીદ કરવા લાગ્યા કે મને પણ એક મહેલ જોઈએ. હું હમણાં જ મા લક્ષ્મીનો મહેલ જોઈને આવી છું, મને એનાથી પણ સુંદર મહેલ જોઈએ. મા પાર્વતીજી મહાદેવ પાસે હઠ કરવા લાગ્યા અને પાર્વતીજી કહે છે, તમે તો દેવોના દેવ મહાદેવ છો અને બધા દેવતા તો સુંદર સુંદર મહેલોમાં રહે છે, પણ તમે બરફના ડુંગરામાં રહો છો. આવી રીતે રહેવાથી તમારી માન પ્રતિષ્ઠામાં કમી આવી જશે, ઘટી જશે. આવી રીતે રહેવું તમને શોભા નથી દેતું મહાદેવ. પ્રભુ તમને આવી રીતે શોભા નથી દેતું. માતા પાર્વતીએ તો જીદ પકડી લીધી અને કહે છે કે મારે એવો મહેલ જોઈએ છીએ, એવા મહેલમાં રહેવું છે જે ત્રણેય લોકમાં ક્યાંય ન હોય. મહાદેવ બધું જ જાણતા હતા, પણ તે પાર્વતીજીની વાત માનતા ન હતા. મહાદેવ કહે છે, અરે દેવી, હું તો યોગી છું, હું મહેલમાં ચેનથી નહીં રહી શકું. મને તો આવી રીતે જ રહેવામાં આનંદ આવે છે. પણ મા પાર્વતી માન્યા નહીં અને છેવટે મહાદેવને તો ઝૂકવું જ પડ્યું. સ્ત્રી હઠ આગળ કોનું ચાલે? મહાદેવ મહેલ બનાવવા માટે વિશ્વકર્માજીને બોલાવ્યા અને તેમને એવો મહેલ બનાવવાનું કહ્યું કે જેની બરાબરી ત્રણેય લોકમાં ક્યાંય ન થાય, ક્યાંય ત્રણેય લોકમાં એવો મહેલ ન હોય. વિશ્વકર્માજી મહેલ બનાવવા માટે જગ્યા શોધવા લાગ્યા. શોધતા તેમને એક એવી જગ્યા મળી જે ચારેય બાજુથી પાણીથી ઢંકાયેલી હતી અને વચ્ચે 3 સુંદર પર્વત દેખાઈ રહ્યા હતા અને તે જગ્યા સુંદર ફૂલો અને વનસ્પતિઓથી ભરેલી હતી. મિત્રો, આ બીજી કોઈ પણ નહીં પણ લંકા હતી. વિશ્વકર્માજી તેમના કામમાં તો લાગી ગયા અને વિશ્વકર્માજીએ થોડા જ સમયમાં સુંદર મહેલ તૈયાર કરી દીધો. તેની સુંદરતા તો અપાર હતી. પૂરો મહેલ સોનાથી બન્યો હતો. મોટા મોટા સોનાના ઝરૂખા, સુંદર સુંદર બાગ બગીચા. મહેલ એટલો બધો સુંદર હતો કે જે પણ તેને અંદર જાય, જે પણ તે મહેલને જુએ તે તેના વખાણ કરતા જ ન થાકે. માતા પાર્વતીએ ગૃહ પ્રવેશનું મુહૂર્ત નીકાળ્યું. બધા દેવી દેવતાઓને બોલાવવામાં આવ્યા અને ગ્રહ પ્રવેશની પૂજા માટે તેમણે રાવણને બોલાવ્યો, કારણ કે રાવણ બહુ વિદ્વાન પંડિત હતો. રાવણે ગ્રહ પ્રવેશની પૂજા પૂરી વિધિ વિધાનથી કરાવી. પૂજા સમાપ્ત થયા પછી ભોળાનાથે રાવણને દક્ષિણા માંગવાનું કહ્યું અને રાવણના મનમાં પણ લાલચ આવી ગઈ અને આ રાવણ પણ તે સોનાના મહેલને જોતો જ રહી ગયો હતો. રાવણ બોલ્યો, મને તો દક્ષિણામાં આ મહેલ જ જોઈએ છે. પાર્વતીજી આ સાંભળીને બહુ દુઃખી થઈ ગયા અને સાથે તેમને બહુ જ ક્રોધ આવી રહ્યો હતો. મા પાર્વતી બોલ્યા, રાવણ, તે મને બહુ દુઃખી કરી છે. મેં કેટલી હઠ કરીને મહાદેવ પાસે આ મહેલ બનાવડાવ્યો અને તે આ મહેલ જ મારી પાસેથી માંગી લીધો. જે મારું અરમાન હતું, મારું સપનું હતું, મારી ઈચ્છા હતી, એ જ તે માંગી લીધું. મા પાર્વતી કહે છે, રાવણ, તું કઈ બીજું પણ માંગી શકતો હતો, પણ તે મહેલ માંગીને મારું સપનું તોડી નાખ્યું. માને બહુ ક્રોધ આવ્યો. બહુ ક્રોધમાં આવીને મા પાર્વતીજી રાવણને શ્રાપ આપે છે કે મહાદેવનો જ એક અંશ એક દિવસ આ મહેલને બાળીને રાખ કરી દેશે અને તેની સાથે જ તારા કુળનો પણ વિનાશ પ્રારંભ થઈ જશે. તે મા પાર્વતીનો જ શ્રાપ હતો, જેના કારણે ભગવાન શિવનો અવતાર હનુમાનજીએ લંકાને
સળગાવી દીધી હતી. તો મિત્રો આ હતી મહાલક્ષ્મી અને મા પાર્વતીની સરસ મજાની વાર્તા. સાંજના કચરો વાળવા વિશેની કથા છે. મિત્રો સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં કચરો વાળવો એ તો આપણે બધા જ જાણીએ છીએ અને ઘણા લોકો કરતા પણ હશે. પણ સાંજના જે 4 વાગ્યાનો કચરો વાળવાનો જે સમય છે આ વિશે ઘણું બધું સમજવા જેવું છે. આ વાર્તામાં લક્ષ્મીજી કહે છે. ખૂબ જ સરસ મજાનો વિડીયો છે મિત્રો, અંત સુધી સાંભળજો. આ વાત લગભગ હજી સુધી કોઈ નહીં સાંભળી હોય તો એક વાર્તાના માધ્યમથી આપણે સાંભળીએ. આપણા વડીલ કહે છે કે સાંજે 4 વાગે કચરો જરૂર વાળવો જોઈએ. એમનું કહેવું એકદમ સાચું છે અને હજી પણ જે કહે છે આપણા વડીલો એ સાચું જ કહે છે. સાંજના 4 વાગે કચરો વાળવાથી ઘરની દરિદ્રતા જતી રહે છે. ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે. સુખ સમૃદ્ધિના ભંડાર ભર્યા રહે છે. માં લક્ષ્મી એના જ ઘરમાં નિવાસ કરે છે જ્યાં સાફ સફાઈ સ્વચ્છતા હોય છે, ઝાડા નથી હોતા, જ્યાં દરિદ્રતા નથી રહેતી. જે સ્ત્રી વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને કચરો વાળી સ્નાન કરીને રસોઈની સફાઈ કરે છે, રાતના રેઠા વાસણ નથી હોતા જેના ઘરમાં, ત્યાં માં લક્ષ્મીનો હંમેશા વાસ રહે છે. માં લક્ષ્મીનો હંમેશા ત્યાં આશીર્વાદ બન્યો રહે છે. એ ઘરમાં માતા લક્ષ્મી નિવાસ કરે છે. એ ઘરમાં બરકત દેવતાનો પણ વાસ રહે છે. ત્યાં ક્યારેય નુકસાન નથી થતું, હંમેશા નફો થાય છે. સાંજના 4 વાગ્યાનો કચરો વાળવો કેમ જરૂરી છે આની એક પૌરાણિક કથા છે, એ હું તમને સંભળાવવા જઈ રહી છું. એક ગામમાં એક ધોબણ રહેતી હતી. તેનું નામ રાની ધોબણ હતું. તેને 2 દીકરા અને 2 દીકરાની વહુ હતી. ધોબણના પતિનું મૃત્યુ બહુ પહેલા થઈ ગયું હતું. રાણી ધોબણનો નિયમ હતો કે એ દરેક ગુરુવાર અને અમાસના દિવસે ઘાટ પર કપડાં ધોવા જતી ન હતી. એનું પૂરું જીવન લોકોના કપડાં ધોઈને જ નીકળ્યું છે. ગુરુવાર અને અમાસના દિવસે તે લોકોના કપડાં ધોતી ન હતી. બીજો તેનો નિયમ હતો કે ઘરમાં એ સાફ સફાઈ કરતી હતી. 4 રૂમનું મકાન હતું પણ હંમેશા ચમકતું રહેતું હતું. રાણી ધોબણે ક્યારેય ઘરમાં ઝાડા થવા દેતા ન હતા. એ રોજ સાંજ થતા પહેલા એ ઘરમાં કચરો વાળતી અને મુખ્ય મેન દરવાજા સુધી કચરો વાળતી હતી અને કહેતી હતી કે દરિદ્રતા ઘરેથી જાઓ અને સુખ સમૃદ્ધિ ઘરમાં આવો. એની આડોશી પાડોશી પણ સફાઈ વિશે રાણી ધોબણનું ઉદાહરણ આપતી હતી કે સાફ સફાઈ હોય તો રાણી ધોબણ જેવી. રાણી ધોબણે પૂરી ઉંમર ગામ લોકોના, શેઠ લોકોના, જમીનદારોના કપડા ધોવામાં એને પૂરી ઉંમર કાઢી નાખી. રાણી ધોબણના ઘરમાં કોઈ પણ વસ્તુની કમી ન હતી. વહુ, દીકરા અને હવે વહુ અને દીકરા પણ કપડા ધોવાનું કામ કરવા લાગ્યા, કારણ કે હવે રાણી ધોબણની ઉંમર થઈ ગઈ હતી. એનાથી હવે કામ બહુ થતું ન હતું. એટલે કપડા ધોવાનું કામ તેણે તેના દીકરાઓને સોંપી દીધું હતું. એ ઘરે જ રહેતી હતી. રાણી ધોબણ હવે ઘરે જ રહે છે, પણ ઘરની સાફ સફાઈ ની પૂરી જવાબદારી હજી એના ઉપર જ હતી. આખા ઘરનું કામ અને સાફ સફાઈ હજી એ રાણી ધોબણ જ કરતી હતી. એક દિવસની વાત છે, રાણી ધોબણ બીમાર પડી ગઈ એટલે એને ખાટલો પકડી લીધો. 2-4 દિવસ તો વહુએ ઘરની સાફ સફાઈ બહુ સારી રીતે કરી, પણ જેમ જેમ દિવસ વીતવા લાગ્યા તો ઘરની સાફ સફાઈનું ધ્યાન દેવાનું વહુએ બંધ કરી દીધું. આ બાજુ રાની ધોબણ પથારીમાં રહીને ઘરની હાલત જોઈને દુખી રહેવા લાગી. એક દિવસ એના દીકરાને કહ્યું કે બેટા, વહુઓને કહો ને કે ઘરની સાફ સફાઈ ચોખ્ખાઈ પર ધ્યાન આપે, રોજ સવારે અને સાંજે કચરો વાળે, નહીં તો આપણા ઘરમાંથી દરિદ્રતા, લક્ષ્મીજી ચાલે જશે ને દરિદ્રતા આવશે, ઘરમાં દરિદ્રતાનો વાસ થઈ જશે. દીકરાઓ પણ બંને દીકરાઓએ એક કાને સાંભળ્યું અને બીજા કાનેથી કાઢી નાખ્યું. રાણી ધોબણ પથારીમાં પડ્યા બડબડતી હતી, હે માં લક્ષ્મી, મેં પૂરું જીવન, મારી પૂરી ઉંમર ઘરમાં સાફ સફાઈ રાખી છે, રોજ સવારે સાંજે કચરો વાળ્યો છે અને એના કારણે તમે મારા ઘરમાં બિરાજમાન રહ્યા છો. પણ હવે મારી વહુઓ નથી કરી રહી આ કામ, પણ તમે મારું ઘર છોડીને ક્યારેય ન જતા માં.
મારા ઘરમાં દરિદ્રતા આવવા ન દેતા. એક દિવસ માં લક્ષ્મીએ વિચાર્યું કે ધોબણની વહુને તો રસ્તા ઉપર લાવી જ પડશે, એને ભાન ઠેકાણે લાવવું જ પડશે. ત્યારે માં લક્ષ્મી એક વૃદ્ધ ડોશીનું રૂપ લઈને રાણી ધોબણની ધર્મની બહેન બનીને એમના ઘરે આવ્યા અને એમની સાથે એક લોખંડની પેટી પણ લાવ્યા હતા અને માં લક્ષ્મી તેમની સાથે રહેવા લાગ્યા. એટલે એક દિવસ બંને વહુએ ડોશી બનેલા લક્ષ્મીજીને પૂછ્યું, માસીજી, આ તમારી પેટીમાં શું છે? ત્યારે માતા લક્ષ્મી બનેલા ડોશી બોલ્યા, અરે વહુઓ, મારે કોઈ સંતાન નથી, પતિ પણ નથી રહ્યા, તો આ ધન ભરેલી પેટીને હું શું કરીશ? મેં વિચાર્યું કે મારી બહેનના દીકરાઓ પણ મારા જ દીકરાઓ છે ને, હું આ ધન તમને બંનેમાંથી એકને આપીશ, જે ઘરનું બધું જ સારી રીતે કામ કરશે અને જે હું કહીશ એ બધા કામ કરશે, તો હું એને આ ધન ભરેલી પેટી આપી દઈશ. હવે ધોબણની વહુઓ તો બહુ ખુશ થઈ ગઈ. બંને વહુઓ તેમની સાસુ અને માસીજીની ખૂબ સેવા કરવા લાગી. જેવું સાસુ અને ડોશી બનેલા લક્ષ્મીજી કહે એવો બંને વહુઓ હવે કરવા લાગી. વહુઓ પ્રેમથી રહેવા લાગી. તેમની વચ્ચે જે લડાઈ ઝઘડા થતા હતા એ પણ બંધ થઈ ગયા. રોજ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે અને પૂરા ઘરમાં કચરો વાળે અને પછી સ્નાન વગેરે કરી ચૂલો રસોડું બધું સાફ કરી અને ઘાટ પર કપડાં ધોવા જાય. સાંજે 4 વાગે કચરો વાળે. આવી રીતે પૂરો દિવસ કામ કરતી. ક્યારે આમ 1 મહિનો વીતી ગયો, કઈ ખબર જ ન પડી. એક દિવસ સાંજના સમયે બંને વહુઓએ સાસુ અને માસીજીની ખૂબ હસીને વાત કરવાનો અવાજ સાંભળ્યો અને એ રાતે બંને વહુ વિચારે છે કે આ બંને ડોશીઓને તો ઊંઘ જ નથી આવી રહી. મોડી રાત સુધી ખબર નહીં શું વાતો કરી રહી છે. હવે આપણે સવારે ઉઠીને જ પૂછશું એમને. પછી બીજા દિવસે રોજની જેમ સવારે વહુઓ ઉઠી કચરા વાળ્યા, નાહી ધોઈ રસોઈ સાફ કરી. જ્યારે સાસુમાં અને ડોશી બનેલા લક્ષ્મીજીને ચા આપવા ગઈ વહુઓ, તો સાસુમાં તો સૂઈ રહ્યા હતા, પણ ડોશીમાં જે લક્ષ્મીજી હતા એ ક્યાંય દેખાયા નહીં. બંને વહુઓ અને છોકરાઓએ આખું ઘર તપાસ્યું, પણ માસીજી તેમને ક્યાંય દેખાયા નહીં. ત્યારે તેમણે એની સાસુમાને જગાડ્યા અને પૂછ્યું, સાસુમા, માસીજી ક્યાં ગયા? અમે પૂરું ઘર જોયું પણ એ ક્યાંય દેખાતા નથી. ત્યારે મોટા દીકરાએ માસીની જે લોખંડની પેટી હતી એ ખોલીને જોયું તો એમાં માતા લક્ષ્મીની બહુ જ સુંદર મૂર્તિ હતી. સાથે એમાં એક ચિઠ્ઠી પણ લખેલી હતી. દીકરાએ પત્ર મોટેથી વાંચ્યો અને બધાએ સાંભળ્યો. એમાં લખ્યું હતું કે મારા બાળકો, હું તમને સુધારવા આવી હતી. તમે તમારી માની વાત માની નહીં, તમારી માતાની વાત સાંભળી નહીં. તમારી માએ ઘરમાં ક્યારેય ગંદકી નથી રાખી, એવો ક્યારેય એના જીવનમાં ક્યારેય દરિદ્રતા પણ નથી આવી. એના જીવનમાં ક્યારેય દરિદ્રતા નથી જોઈ. તમારી માં પથારીમાં રહીને દુખી થઈ રહી હતી. મનમાં ને મનમાં એ બોલતી હતી કે મારી વહુઓ ઘરમાં કચરા પોતા સારી રીતે નથી કરતી, ગંદકી રહે છે, સાંજનો કચરો પણ નથી વાળતી. ઘરમાં દરિદ્રતાનો વાસ થઈ જશે માં. અને એ મને કહેતી હતી, હે માં લક્ષ્મી, તમે મારા ઘરે દરિદ્રતા ન આવવા દેતા, માટે હું તમને શિક્ષા આપવા આવી હતી. તમને બધાને સબક હવે મળી ગયો છે. આ સાંભળીને બધાની આંખોમાં તો આંસુ આવી ગયા. દડ આંસુ વહેવા માંડ્યા. જે દીકરો ચિઠ્ઠી વાંચી રહ્યો હતો એ પણ ખૂબ રડવા લાગ્યો. ત્યાર પછી વહુ અને દીકરાઓએ પોતાની માતાની માફી માંગી, રાણી ધોબણની માફી માંગી અને એમની ભૂલ સ્વીકારી. ત્યાર પછી મા લક્ષ્મી તેમની સામે સાક્ષાત રૂપમાં પ્રગટ થયા. બધાએ મા લક્ષ્મીના ચરણ પકડી લીધા અને તેમની ભૂલની માફી માંગી. માતા લક્ષ્મી બોલ્યા, મારા બાળકો, મેં જે તમને શીખ આપી છે એ હંમેશા યાદ રાખજો અને મારી વહુઓ, તમે આ વાતને પાલવે ગાંઠ બાંધી લો કે હું એ ઘરમાં નિવાસ કરું છું જે ઘરમાં સાફ સફાઈ રહે છે, જે ઘરમાં ઝાડા નથી હોતા, જ્યાં મોટાનું સન્માન થાય છે, બાળકોને પ્રેમ કરવામાં આવે છે, જે ઘરમાં લડાઈ ઝઘડા નથી થતા, પ્રેમથી રહે છે. હું એ ઘરમાં નિવાસ કરું છું સદાય માટે. બધાએ મા લક્ષ્મીના પગ પકડી લીધા અને માફી માંગી અને મા લક્ષ્મીએ એમને ઢગલો આશીર્વાદ દીધા
અને રાણી ધોબણને કહ્યું કે આપણે આજે પણ બંને બહેનો જ છીએ અને જ્યારે તારું મૃત્યુ થશે તો તારા મૃત્યુ બાદ મારા લોકમાં જ તું નિવાસ કરીશ. જય હો મા લક્ષ્મી. તો મિત્રો, આ વાર્તાના માધ્યમથી મેં તમને જણાવ્યું કે ઘરમાં સાફ સફાઈ કરવી કેટલી જરૂરી છે અને સાંજના 4 વાગે કચરો વાળવો પણ ખૂબ જ જરૂરી છે. જ્યારે તમે સાંજે 4 વાગે કચરો વાળો છો ત્યારે વાળતા વાળતા બોલતા જવું. આ જરૂર બોલો કે દરિદ્રતા દરિદ્રતા મારા ઘરેથી જાઓ અને સુખ સમૃદ્ધિ માતા લક્ષ્મી મારા ઘરે આવો. મિત્રો, આ બોલવાનું ભૂલશો નહીં મારી વાલી બહેનો. મિત્રો, આ ગૃહ મંત્ર છે કે દરિદ્રતા જાઓ, સુખ સમૃદ્ધિ માતા લક્ષ્મી મારા ઘરમાં આવો. આ ગૃહ મંત્રને ભૂલશો નહીં અને સવાર સાંજ કચરો વાળવા ટાઈમે જરૂર બોલજો. તો મિત્રો, તમને આ વાર્તા જરૂર ગમી હશે, સમજવા મળ્યું હશે. તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું મિત્રો ભૂલશો નહીં.